હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે, જેમાં હાલ અસહ્ય બફારો અને તડકો પડી રહ્યો છે। અંદાજે 42થી 44 ડિગ્રી ઉપર તાપમાનનો તડકો પડી રહ્યો છે। લોકો બફારા વચ્ચે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। દિવસે ને દિવસે તડકાઓ વધતા જાય છે અને ગરમીનો પારો ઊંચો ચડતો જાય છે। હાલ તડકા અને બફારાથી બચવા અવનવા ઉપાયો કરી રહ્યા છે। હાલ ગરડા શહેરમાં બફારાથી બચવા લોકો એસી અને ફ્રીજની ખરીદી માટે પડાપડી કરી રહ્યા છે। હાલ ગરડાનું બજાર ગરમ છે, લોકો મોટા પાયે ખરીદી કરી રહ્યા છે। ગરડા શહેરમાં વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ પિયુષભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે હાલ ગરડા શહેરમાં અસહ્ય ગરમી અને તાપમાન પડી રહ્યું છે અને અંદાજે 42થી 44 ડિગ્રી તાપમાન પડી રહ્યું છે, જેમાં અસહ્ય ગરમી અને તડકો પડી રહ્યો છે, તો જેને લઈ ફ્રીજ અને એસીની બજાર ગરમ થઈ છે। આપનો પરિચય? પિયુષભાઈ શાહ, ગરડા વેપારી એસોસિએશનના ઉપપ્રમુખની જવાબદારી છે। પિયુષભાઈ, હાલ ઉનાળાની ઋતુ છે, ગરમીનો માહોલ છે, તો ગરડામાં એસી અને ફ્રીજનું કેવું વેચાણ થઈ રહ્યું છે? આમ જોવા જઈએ તો એસી અને ફ્રીજ એ અત્યાર સુધી એવી વાત હતી કે ફક્ત માલદાર, પૈસાદાર અને જેની પાસે ખૂબ સારો પૈસો છે એ લોકો એસી અને ફ્રીજનો ઉપયોગ કરતા હતા। પરંતુ સમયાંતરે હવે ધીમે ધીમે આ ક્રેઝ તૂટ્યો છે અને અત્યારે સામાન્ય પબ્લિકમાં પણ ઉનાળાની આટલી બધી ગરમી પડી રહી છે અને એના કારણેથી લઈ અને ઠંડક મેળવવા માટે લોકો એસી તરફ અને ફ્રીજ તરફ વળ્યા છે। અને ફ્રીજ એ ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે બહાર જે વસ્તુ રાખવામાં આવે છે એ બગડી જાય છે અને એના કારણે આ તાપની અંદર પોતાની જે ખાદ્ય પદાર્થો છે એને સુરક્ષિત રાખવા માટે, દૂધ વગેરેને સુરક્ષિત રાખવા માટે ફ્રીજને અનિવાર્ય બન્યું છે। અને એ જ રીતે અત્યારે એસી પણ ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે આટલા મોટા ટેમ્પરેચરની અંદર આજે રાત્રે 12-1 વાગ્યા સુધી પાણીનું ટાંકીનું પાણી પણ ગરમ ગરમ રહે છે અને એવા સમયમાં આ ટેમ્પરેચરમાં લોકોને રહેવું મુશ્કેલ બન્યું છે। ત્યારે એસી અને ફ્રીજ એ ખૂબ જરૂરી બન્યા છે અને એના કારણે એસી અને ફ્રીજનું ખૂબ વેચાણ વધ્યું છે। અંદાજે દિવસ દરમિયાન કેટલા એસી અને ફ્રીજનું વેચાણ થતું હોય છે તમારા? હવે જે કારીગરો જે છે, જે એસી ફિટ કરવા જાય છે અને ફ્રીજ ફિટ કરવા જાય છે, એ લોકોના હિસાબ પ્રમાણે અંદાજિત મારીએ તો લગભગ 15-20 એસી અને 15-20 ફ્રીજ દરરોજના આપણા ગરડા વિસ્તારમાં વેચાતા છે, એવો મારો અંદાજ છે। પિયુષભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે ગરડા શહેરમાં અસહ્ય તડકો અને બફારો વધી રહ્યો છે, લોકોનું જીવન આકુળ વ્યાકુળ બની ગયું છે, લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આવા સમયમાં લોકો એસીની ખરીદી ધૂમ કરી રહ્યા છે, સાથે સાથે ઠંડા પીણા માટે ફ્રીજની પણ ખરીદી કરી રહ્યા છે। વધુમાં પિયુષભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું કે પહેલાં પૈસાવાળા લોકો જ એસીનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે ધીમે ધીમે ક્રેઝ બદલ્યો છે। આજના સમયમાં સામાન્ય લોકો પણ એસીની ખરીદી કરતા થયા છે, જેથી આ અસર ગરીબી અને બફારાથી બચી શકાય છે। હાલમાં ઉનાળાના અસહ્ય ગરમી પડી રહી છે, જેમાં લોકો ટાઢક મેળવવા માટે એસીની ખરીદી કરી રહ્યા છે, જેના કારણે લોકો એસી અને ફ્રીજ તરફ વળ્યા છે।